હેલો ગાઈસ, તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. તો હમણાં થોડો ટાઈમથી આપણે વ્લોગ બનાવવાનું બંધ હતું, તો હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો આપણા મિત્ર મંડળ બધા આવી ગયા છે, તો તમને એને દેખાડું. આ છે આપણા ભયુભાઈ. એને તમે નહીં જોયા હોય, ઈ પેલા વ્લોગમાં હતા નહીં, હવેથી આવે છે વ્લોગમાં આપણા. આને તો જોયો હશે તમે. આ છે આપણા જીતભાઈ. તમારી એક્શન. ये बाबूराव का स्टाइल है। એક્શન એક્શન. स्वागत तो करो हमारा। હા છે જયદીપભાઈ. અને બે ત્રણ મિત્ર આપણા હજી આવ્યા નથી, તો એની રાહ જોઈ રહ્યા છીએ. તો હમણાં થોડી વારમાં ઈ પણ આવશે, પછી પાછું ચાલુ કરીએ આપણે વ્લોગ. ગાઈસ, તમને ખબર જ હશે કે આજે અમાસ છે, તો આજે અમે બધા રાખડી છોડવા જવાના હતા. અને બે દોસ્તાર હતા આપણા, બે ત્રણ દોસ્તાર, એ હજી નાસ્તો કરવા બેઠા છે. અને આ બે રાખડી છોડે છે. जलवा है हमारा। ના ભાઈ, હું તોડ લઈશ રાખડી. હું છોડી દઉં. નહીં તારી નસ કાપ નાખો લાય. અને થોડો ઘણો વરસાદ ચાલુ છે આજે. અને એક ભાઈબંધ આપણા જીતભાઈ આવી ગયા છે. અને એક માણાનો આપણને ફોન આવે છે, તો આપણે એ ઉપાડી લઈ. ઈચ્છા આપણા કાનભાઈ નો ફોન આવી ગયો. હલો, અહીંયા ચોકમાં હી એ. તો ગાઈઝ, આપણા કાનભાઈ નો ફોન આવી ગયો છે અને એ ચોકમાં આવી રહ્યા છે, તો એને તમને મળાવ્યા હતા. તો ગાઈઝ, આપણા એક બે ભાઈબંધ આવી ગયા છે નાસ્તો કરીને. એક છે આપણા જયલાભાઈ, એને તમે જોયા છે. આ છે આપણા જયુભાઈ, એ હજી નાસ્તો કરીને આવ્યા છે. અને એક છે આપણા કાનભાઈ, એને તો તમે જોયા નહીં હોય, એને તમને દેખાડી દઉં, મુલાકાત કરાવી તમને એની. આ છે આપણા કાનભાઈ. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है, ये तोतला है। એવું છે એમને. આ છે એમનો ભાઈબંધ. રંગોતી હો ભાઈ, ચડ્ડી પહેરતા ત્યારથી બે હારે રખડી. આજકાલ નો નથી. કા કરી ઓ કરી અત્યારે એમાં એવું સવારમાં ગાંઠિયા ન ખવડાવ્યા ને, એટલે થોડું મૂડ એનું ઓપે કાંઈ વાંધો નહીં. કાલ પાછા મોર્નિંગ માં હતા ઉઠી ગયા તું ચાલ્યા કરે જિંદગી. ચાલો જવું હે ને હવે કુવે નાવા. આવી તાજમાં જવું હે, વિચાર કરી, પણ એવું થાય કે દવાખાનાનું બિલ વધશે, પણ કોઈ જવું તો હે. એમાં ના જવાનું ઈ ફાઇનલ હે. મરદ ના ફાડિયા બોલે. અસામાજિક તત્વો કોને કહેવાય? આને જ કહેવાય ને. તમારો શું રાય છે આમાં? આ વિશે બોલો થોડું ઘણું. અમારું રાય નથી, અમે તો જવા તૈયાર નથી. તમે તમારા મા બાપ ને પૂછીને આવ્યો? અમે પૂછીને જ જવા જવું પૂછીને આવો ને. પછી અમારા બમ નો પૂછે કે આના છોકરા નાવા લઈ ગયા હતા, મરી ગયા. હવે અમારો જ કુવો. અમારો કુવો એ તમારી વાત બધી સાચું કે ઓલા મહાણિયા લઈ ગયા હતા. અમને કીધું રાખડી તમે છોડી આવો. હા, એની માના વિષ્ણુ લઈ ગયા હતા. છોકરા મારી એ ઓલો કાનો કે પછી કાના જેવું થાય. તો ચાલો હવે નીકળીએ કુવે નાવા. કઈ ડેમ कमेंट करने वाला तो कोई ऐसा नहीं। જેમે જવાનું હા ડેમે જવાનું દુબઈ જવું કુવે જવું. તારા કુવે હાલીને જઈ નીકળ્યા છીએ ગાઈસ. આજે થોડું કષ્ટ લઈને હાલવાની ટ્રાય કરે છે બધા. અમે બધા હાલીને જઈએ. તમને એમ ના થાય કે ખાલી ગાડી નીંદર આવતી હતી, હજી નીંદર આવે. કાલે ગરીબ માટે વાત જ. તો ગાઈઝ, આપણો માણા આવી ગયો છે મેન કરતા કરતા ટ્યુબ વાળો. આજે તો સાયકલ લઈને આવ્યો હોય ઈ. અને અહીંયા પાછળ અમે બધા ગાઈઝ આપણે રસ્તે ચડી ગયા છીએ અને થોડાક આગે પોગી ગયા છીએ. ધીમે ધીમે બે જણા પાછળ છે આપડી, બીજા બધા આગળ છે. આયલા જઈએ. એક જણો આપણો ફાકી લવર છે, માવા લવર. कौन है ये लोग? कहाँ से आते हैं? એ માવો ચોડતો ચોડતો આવે છે. મને ચેન પડે ને. એક સાઈડ નો નશો છે આના માટે. એવું હે? નસો નહીં, પ્રેમ પ્રેમ. કોઈ પણ ભાગી નથી ખાતું મારી જીવ. આ એક જ અમારો ભાઈ ફાકી ખાય છે. એમ પોતે
એમ નસેડી એકાદી શાયરી મારજો ફાકી માટે. ચાલો, હા અત્યારે એમાં એવું થયું છે થોડું છે ને ઓલા નવા શાયરી નથી નીકળી, ફાકી ખાઈને ઘડી દઉં વાયડમાં. એવું અત્યારે કઈ નો અત્યારમાં છે ને વિવાદ થઈ જાય ફાકી વિશે ખોટી ફાકી ચાલો હવે મંદિરે જઈને તમને મંદિરનું, અમારા ગામનું મંદિર તમને દેખાડું, જીવન દાદાનું અમારા. તો બન્યા રહેજો વ્લોગમાં. અમે અમારા જીવન દાદાનું મંદિરે આવી ગયા છીએ. જોઈ લો તમે જોયું ન હોય તો. આ છે અમારા જીવન દાદાનું મંદિર. અહીંથી અમારા કુવાનો રસ્તો પડે છે. આપણા 3 જણા આગળ ચાલી રહ્યા છે, બહુ આગળ વયા ગયા છે. આ છે અમારા ગામની વાડીઓ આવી ગઈ બધાની. અમારા ટકાભાઈ થોડાક ને રિહાઈ ગયા હે, મૂડમાં નથી, આજ કઈ બોલતા નથી, બાકાજી કી નથી બોલાવતા. હજી હવારના ઉઠા જ છો એમ ને? આઈસ ગાઈસ, એમાં એવું હતું કે ગાઈસ અમે બધા હજી સવારમાં ઉઠ્યા હતા અને મેં બધાને ફોન કર્યો કે આજે વ્લોગ બનાવવો છે, ચાલો કુવે નાવા જઈએ. હને ભાઈ ફોન નથી કર્યો હને, મારી લીધી કાયદેસર હવારમાં. એમાં એવું હતું કે આજે અમાસ હતી અને પાછું અમે કુવે નાવા તો જઈએ જ છીએ ડેઈલી, પણ આજે એમ થયું કે તમને બધાને દેખાડીએ કે અમારા ગામનો કૂવો, અમારા ગામનો નહીં પણ અમારા ટકાભાઈની વાડીનો કૂવો. ગાઈસ રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે અને તોય અમે ધીમે ધીમે નાવા તો જઈએ જ છીએ. ઓલા કહેતા નથી કે જેને કરવું જ હોય એને કાંઈ ન નડે, અને અમારે નાવું જ છે, તમને કાંઈ ન નડે. ઓમ તો અમે પલળવાના જ છીએ ને અમે પલળવાના જ છીએ. તો જોઈ લ્યો તમે વરસાદ જો તમે ગાઈસ, ધબધબાટી બોલાવતો ચાલુ થઈ ગયો છે. અને આ રસ્તા જો તમે ખાલી ગાઈસ, ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો અને અમે અહીંયા ઉભા રહી ગયા છીએ. જોઈ લ્યો બધાને કહી દો ભાઈ. શું થયું? अच्छा ठीक है વરસાદ ફૂલ આવી રહ્યો છે. તો ગાઈસ અમે કુવે જવાના હતા પણ એમાં એવું થયું છે કે અમારી ભેગા આવ્યા હતા અમુક 2-3 જણા, એને તરતા નથી આવડતું, એટલે એના લીધે હવે અમે ડેમે જઈ રહ્યા છીએ. 2-3 જણાનું તમને નામ તો નહીં દઉં, નકર વિવાદ થઈ જાય વધારે, મોટા પાયે વિવાદ થઈ જાય થોડોક. અને હવે વરસાદ રહી ગયો છે તો હવે અમે ડેમે જઈએ. ડેમ વાળો વ્લોગ તો તમે જોયો જ હશે. અને પેલા અમે અમારી વાછપડી ડેમે ગયા હતા, તો હવે અમે પાછા ત્યાં જ જઈએ. રાખડી બી ત્યાં છોડવાની છે અમારા બધાને અને રાખવાની છે ત્યાં. તો હવે અમે ડેમે જઈ જ રહ્યા છીએ. ચાલો તો ડેમે જઈએ. પાણી બહુ ભરાઈ ગયું છે તો હવે ધીમે ધીમે આપણે પગ માંડીને જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે એક અમારા જણા ટક્કાની વાડી આવી ગયા હતા. તો તમે જોઈ લ્યો, એ તો કરોડપતિ છે, અમે તો બધા રોડપતિ. ભાઈ તું ટકો ઘરમાં હે હું ભાઈ કેટલો લે ભાઈ ટકુ ભાઈ આપડા કબીરભાઈ થોડીક કોમેન્ટ મારી દો આના માટે. ના, આપડા ટકાભાઈ ની વાડી નો ગેટ છે, જોઈ લેજો તમે. નો જોઈ હોય તો આમાં વિડીયોમાં જોઈ લેજો. લોકેશન નાખજો ટકુભાઈ હું ઓલી ચોરી બોરી રામા પીરે ધંધો હા, એ રામા પીરે બિયાડા પાછા. પાણી બોટલ ભરી દઉં ઉપાડ લ્યો, કામ આવી છે. ગાઈઝ અમે અમારા ગામના મામાદેવના મંદિરે આવી ગયા હતા, તો જોઈ લ્યો તમે. જય મામાદેવ. જય મામાદેવ, જય મેલડીમાં, જય ભીમ. આ નવીન ટ્રેન્ડ માં આવવાનું હે, જય મહારાષ્ટ્ર. હવે ધીમે ધીમે ડેમ ના રસ્તે ચાલી રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં.
અને જેને હજી લાઈક કોમેન્ટ શેર ન કરી હોય અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય એ આપણે સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આની પહેલા બી આપણે 2-3 વ્લોગ બનાવેલા છે, એક શોર્ટ બનાવેલી છે, તો એમાં બી થોડો ઘણો સપોર્ટ કરી દેજો અને બન્યા રહેજો વ્લોગમાં. ચાલો. અને ગાઈઝ અમારા વિસ્ટીવેલ આવી ગઈ છે. એ તો અત્યારે તૂટી ગઈ છે. 1-2 વર્ષ થઈ ગયા ને કા 2 વર્ષ થઈ ગયા, તૂટી ગયા છે. ગયું છે નકર આની પેલા અમે અહીંયા જ નાવા હતા, જોઈ લ્યો તમે. આ વિસ્ટીવેલ હતી 2 વર્ષ પહેલા તૂટી ગયા. અને હવે થોડું આપડા કાનભાઈ બોલવા માંગે છે, તો એનું સાંભળો તમે. કાનભાઈ બોલી જાઓ. આ મારો વિડીયો ને લાઈક અને કોમેન્ટ તો જરૂર મારજો. હું જો ઓલો એક છોકરો છે ને અમારે થાકી જાય, થોડું પીળું ટી-શર્ટ રાખી દે, મોઢું ન દેખાતો હોય, અને મમ્મી ને પપ્પા ને વિવાદ થઈ જાય. તો વિવાદ એનો થઈ જાય, આપડે તો કઈ છે નહીં કરે. અને સબસ્ક્રાઇબ કે લાઈક કે કરો ને તો થોડું થોડું કરજો, બહુ જાજુ કરતા ને એમાં એવું હોય કે વળી અમે પૈસા વાળા થઈ ગયા તો આમાં પછી હું અમુક ને સારું ન લાગે, વળી કે આ પૈસા વાળા કેમ થઈ ગયા. પછી અમે ભાઈ દાણા જોવરાવા વયા જવું ગાયા ગા કે અમને પિતૃ નડે, પણ પિતૃ નહીં, અમને અમારા જ નડે. અમને પિતૃ કોઈ નડતું નથી. અને પછી ઘરના તો પછી હવે આગળ નથી બોલવું કઈ, વળી અપશબ્દ અમે અમારા વ્લોગમાં નથી લેતા, એટલે તમે તમારી રીતના સમજી લેજો. એમ કે આ બધું પછી ફેમિલી વિડીયો દેખ રહી એટલે ભાઈ આમાં કઈ જાજુ બોલાય એવું છે નહીં, તો તમે ટૂંકમાં સમજી જાય. बरोबर से जय हो. ચાલો હવે ડેમના રસ્તે ધીમે ધીમે પોગી રહ્યા છીએ. હવે થોડી વારમાં હવે ડેમ આવી જાય. ધીમે ધીમે વાડીએ તો આપડા પોગી રહ્યા છીએ. આ બધી આપણી જ વાડી છે. બહુ જ પૈસા है अपने पास, અંધાધૂન. આ તો એમાં એવું થયું કે 7 પેઢી પહેણે અમારી પૈસા હતા, પણ 8મી પેઢીમાં અમે પેદા થયા, એટલે પૈસા રહ્યા ને એમાં પૂરા થઈ ગયા, બીજું કઈ થયું નહીં. 7 લગીનમાં તો પૂરા બોલી ગયા, 8મી તો આપણું પૂરું થઈ ગયું. નજર પડે ને ત્યાં લગી આ બધું આપણું. હા હે લગભગ અંદાજ મોદી કાકાનું, અત્યારે મોદી કાકાનું હોય, કાલ સવાર કેનું થાય ખબર નથી, બાકી આપણું જ છે બધું. હવે તમે સપોર્ટ કરશો તો અમે હાય લઈ લેવું બધું. ના ના, તમે સપોર્ટ ન કરતા, ઘરમાં દાણા ખાવાના નહીં. તો ગાઈસ ધીમે ધીમે હવે અમારી ડેમની પારે અમે ભોગી ગયા છીએ, કોટડા સાંગાણીની વાછપ ડેમની પારે. તો જો બધા ધીમે ધીમે હાલ્યા રાખે બધે. અમારા 4 જણા તો બહુ આગળ નીકળી ગયા બધે કરતા, જોઈ લ્યો તમે. અને અમે બધા ધીમે ધીમે હાલીને પોગી રહીએ અહીં. બન્યા રહેજો હવે વ્લોગમાં, અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને પોગી ગયા ડેમે. તો નાવાનું થોડું ઘણું હવે કરશું, નાવું હવે, અને આગળ હવે ક્લિપ દેખાડું તમને. તો ગાઈસ ફાઇનલી હવે પોગી ગયા છીએ ડેમે. આપડા જયુભાઈ ને સાજી બધું કરજે, પણ એને મારો ભાઈ પ્રેમ કરતો. ગાઈસ હવે પોગી ગયા છીએ અમે અમારી વાછપરી ડેમે, અને આ છે ખોડિયાલમાંનું મંદિર. અમારા દેમાળા ખોડિયાલમાં છે, પગે લાગીને હવે ના નીકળી. વિડિયો બનાવો મસ્ત. આને શું કહેવાય અમને તો ખબર નથી પડતી, તમે કોમેન્ટમાં કહી દેજો. સિંગડા એલા ગુજરાતી ભાષા કહી દે તો પેલા નાના હતા ત્યારે કેવી ખબર પડી? નોબિતા નો ખાતો, નોબિતા કન્યો યાર ને ઓલા નથી બહારી દે મશરૂમ. મશરૂમ તો ખાવાની પણ આપણે પેલા ગુજરાતીમાં હાલો હાલો કેની વાર હે હવે? હાલો હાલો. ગાઈસ હવે આપણે પોગી ગયા છીએ ડેમે. તો હવે બધા નાવાની તૈયારી કરી રહ્યા છે બધાની. અને આજે પવન પણ બહુ છે. ઓલી એક્શન તો કરતો તું રણવીર કપૂર જેવી આમ.
ચાલો હવે નવા જઈએ, પવન બહુ છે આજે. બદલાઈએ ને ભાઈ. 5 લાખ નો માલ છે, 5 લાખ નો. એ બેનું એ બાઈ નું તો 5 લાખ નો કેવાય. 5 લાખ મંજુ ભેદી દે એના ઘરે છગડો કરે. નારિયેલ લીલા નારિયેલ બધા બસ. અરે હા ભાઈ લીલા લઈ લે. જરા નારિયેલ તો ઉઠાડો. મારા લગન બાકી હજી હવે ખોટી યા કરું. ત્યારે લગન કરવા તારે ન કરવાના અને કરવાના. હા તું મરી જા. તું વાડો નથી મરી જા માંગા લરી. તું ચાર આઈ તારે. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ फंस गया भाई मैं મારે બે જાય. ગાઈસ પાણી તો બહુ ઠંડુ છે, પણ તોય નાવું તો જોઈએ. તમે જોઈ લ્યો ના, ઓલા જણા આપડા રાખડી મૂકવા ગયા છે ના, આ 2-3 જણા ઉભા છે વાટે, અને હું એકલો ટેમ માટે પડી ગયો. હજી વાટે જ છું. ધીમે ધીમે હવે નાવાની તૈયારી કરી રહી છે. નાવો જઈ રહી. અરે કેની વાત છે? નિશાળ જવાનું હતું, નિશાળમાં ભૂલ તો કરી. હાલો, નાવાની કેટલી વાર છે? દુઃખ થઈ ગયા ભાઈ. નથી સમય આવી ગયો છે. કઈ કહેવાય એમ નથી. है मुझसे कोई स्मार्ट? बताओ खुद नहीं, तुम खुद दे फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंडसम बंदा हूं या કાકા ભીની કરી નાખી. ઓલી વખતે લઈ ગયા તા અમારા ભાઈ. ઓલી વખતે ત્રીય ગયા, આ વખતે લાગે એવું થોડું ઘણું. આ વખતે તો ઓલી વખતે કરતા વધારે લાગે. મોટું પડી ગયું. હા આ તો મને ખા. ઓ ભાઈ આલો પડી. ઓલો મોટું વગાડો. હાલો, હવે કેટલીક વાર હતો? આ લેડીઝ ફર્સ્ટ. ચલો લેડીઝ. બીજો પડતો મસ્તી લે ને ધત્તા નથી આવડતું એની મસ્તી કરો. પણ આમાં ક્યાં કાંઈ ઊંધું છે તઈ તમે ધત્તા ને કાઢ ને ટીચર. હાલો, કેટલીક વાર ધીમે ધીમે આગળ વધતા. કાદો વધાઈ ગયો, બીજું કઈ થયું નથી આમાં. એટલે જ કુવાનું કહેતો હતો કે કુવા મજા આવે. જોઈ શકો છો ગાઈસ તમે, આ જો કાદો વધી ગયો છે. આ થોડા ઘણા નાવા આવ્યા છે અને થોડા ઘણા અમને જોવા આવ્યા છે. અમે નાખી. હવે હાલો હાલો, હવે આગળ વધો. ચલો. ગાઈસ મેં તો નાઈ લીધું છે, આપણા મિત્ર મંડળ હજી નાઈ રહ્યા છે. જો તમે અને ઘેટા બકરા બી આવી ગયા છે, જોઈ લો તમે બધા.
ગાઈસ હવે આપડા બધાને નવાઈ ગયું છે તો હવે બધા જઈ છીએ ઘરે. જોઈ લ્યો તમે બધાને 2-3 જણા કપડા પહેરે છે એની રીતના. અમારો બ્લોગ જો તમને ગમ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરીને અમારા નવા બ્લોગ સપોર્ટ કરજો. મળીએ બીજા બ્લોગ.